વેલકમ બેક ટુ માય ચેનલ. સો કેમ છો તમે બધા? તો ગાઈઝ, હું જઈ છું વૈષ્ણોદેવી. ઘણા ટાઈમ પછી હું ટ્રેનમાં ટ્રાવેલ કરી રહી છું, પણ એટલા લોંગ રૂટ માટે. તો બહુ જ મજા આવવાની. હું જઈ નથી રહી, પણ હું આ લોકોને મૂકવા આવી રહી છું. તો હેપી જર્ની. થેન્ક યુ. અમે જોધપુર આવી ગયા છે એન્ડ અહીંયા જોધપુરની કચોરી બહુ ફેમસ છે. તો હવે ટેસ્ટ કરીએ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. અહીંયા બહુ જ ઠંડી છે એન્ડ મોર્નિંગની સ્ટાર્ટિંગ જ બહુ અજીબ રીતે થઈ છે. ઠંડી પડી હું અને મામી ઉતર્યા હતા નીચે બ્રશ કરવા માટે એન્ડ અમે નીચે લઈ ગયા એન્ડ ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ હતી. બટ ફાઇનલી અમે ઉપર આવી ગયા છે એન્ડ બસ હજી તો મારે ચા પીવાની તો બાકી છે. તો અમે પંજાબની આગળ પહોંચી ગયા છે એન્ડ અહીંયાનું એટમોસ્ફિયર બહુ જ કોલ્ડ છે. અહીંયા બહુ જ ઠંડી છે એન્ડ ઠંડીનું સ્ટાર્ટિંગ અહીંયાથી જ થઈ ગયું છે. તો એમ તો મજા આવે છે, ઠંડી પણ લાગે છે. તો હવે મેં જમી લીધું છે એન્ડ બાકી બધા જમે છે. તો હવે અમે બધાએ જમી લીધું છે. જમવાના તો બીજું કંઈ નહીં, મમ્મી ખાધી છે કેમ કે અમે જે પણ જમવાનું લઈને આવ્યા હતા એ હાલ અમે પતી ગયું છે એન્ડ અમે અમારું થોડું મોડું આપ્યું હતું બિકોઝ મારું ઇન્સ્ટા આઈડી ડિલીટ થઈ ગયું હતું મારાથી જ અને મારી જ ભૂલ હતી એન્ડ પાછું નહોતું આવ્યું ત્યાંનું. તો હું બહુ જ ટેન્શનમાં હતી એન્ડ મેં એના લીધે જમ્યું પણ હતું. તો બહુ ટ્રાય કર્યા પછી પાછું આવી ગયું છે બિકોઝ એક પોસ્ટની પાછળ બહુ બધું ટાઈમ જાય છે, બહુ બધી મહેનત જાય છે. તો હું એના લીધે થોડી ટેન્શનમાં હતી કે મારું આખું આઈડી જતું રહેશે તો હું શું કરીશ. બટ ફાઇનલી આઈડી પાછું આવી ગયું છે એન્ડ મેં જમી લીધું છે. સો હવે મૂળ થોડું સારું છે. તો અમે પઠાણકોટ આવી ગયા છે. હું એકચ્યુઅલી સુઈ ગઈ હતી, પછી મમ્મીએ ફોન કર્યો કે ચાલો બહાર ફોટો પડાવવા કેમ કે અહીંયા સારું છે. તો તો ફાઇનલી અમે જમ્મુમાં એન્ટર થઈ ગયા છીએ. તો જમ્મુ તો આવી ગયા છીએ અમે. અહીંયાથી અમારી હોટલ કટરામાં છે. આઈ થિંક 60 કિલોમીટર જેટલી દૂર છે. તો અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ.
જમ્બોના સ્ટાર્ટિંગથી નેટવર્ક આવતું બંધ થઈ ગયું છે મારા સિમનું, તો પપ્પાએ અહીંયાનું કાર્ડ લીધું છે. તો ગાઈઝ આ છે અમારી હોટલ જે અમે જમવાના છે. એન્ડ આ હોટલમાં અમે સ્ટે કરવાના છે. તો હવે અમે બધા રેડી થઈ ગયા છે અને હવે અમે વૈષ્ણોદેવી જવા માટે નીકળીએ છીએ. તો હવે અમે અહીંયા આવી ગયા છે. તો અમે હવે ડિસાઈડ કરીએ છીએ કે ખચ્ચરથી જઈશું કે શું લઈને જઈશું, બિકોઝ આટલું બધું ચાલવું તો બહુ જ હાર્ડ છે. તો પણ થોડું તો ચાલવું પડશે જ, બટ હાલ અમે ડિસાઈડ કરી રહ્યા છીએ કે હવે કેવી રીતે જઈએ. તો ફાઇનલી અમે 6 કિલોમીટર કાપી લીધું છે એન્ડ બહુ થાકી ગયા છે એન્ડ મજા પણ બહુ આવી. અને અહીંયાથી બીજા 6 કિલોમીટર જેવું છે અમે ઇલેક્ટ્રિક કારમાં જઈશું. તો ગાઈઝ એવો પ્લાન હતો કે બાકીના 6 કિલોમીટર ઇલેક્ટ્રિક કારથી જઈશું, બટ અહીંયા સ્નોફોલ થયો છે, સો એ રસ્તો બ્લોક છે. તો અમારે ખચ્ચરના થ્રુ અમે ઉપર જઈ રહ્યા છીએ. ઉપર આવ્યા પછી સ્નોફોલ બહુ જ વધી ગયો છે, તમે જોઈ શકો છો. એન્ડ ટેમ્પરેચર પણ માઇનસમાં જતું રહ્યું છે.
તો ગાઈઝ હું તમને અંદરના દર્શન નથી કરાવી શકી બિકોઝ ફોન અંદર અલાઉડ નહોતું. એન્ડ અમે બાકીનું બધું રિટર્ન ઉતરીને આવ્યા છે. હું અત્યારે બહુ જ થાકી ગઈ છું કેમ કે રિટર્નમાં સ્નોફોલ વધારે થયો હતો તો રસ્તા બ્લોક હતા. સોના ખચ્ચર કે એવું કશું જ અમને અવેલેબલ નહોતું. તો પછી આટલું બધું અમે નીચે ઉતરીને આવ્યા છીએ. તો ફાઇનલી અમે નીચે આવી ગયા છે એન્ડ નીચે આવીને હવે અમે મસાજ કરાવવા બેઠા છે. હાય ગાઈઝ, તો કાલે બહુ જ થાકી ગયા હતા તો મેં આગળનો વિડીયો નહોતો લીધો. આજે હું સેવ ખોડી આવી છું તો ચાલો હું તમને બતાવું. તો આજે પણ અંદર ફોન અલાઉડ નથી મંદિરમાં. ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે હું જઈ રહી છું હિલ સ્ટેશન જેનું નામ છે પટનીટોપ. એન્ડ મને સ્નોફોલનો બહુ જ શોખ છે તો અહીંયા બહુ જ મજા આવવાની છે. તો અમે પટનીટોપ જઈ રહ્યા હતા. આગળ બહુ જ બરફ પડ્યો છે તો રસ્તો બંધ છે. તો અમે છેલ્લા કેટલા કલાકથી અહીંયા ઊભા છે. તો ફાઇનલી 4 કલાકના ટ્રાફિક પછી અમે અહીંયાથી આગળ વધ્યા છે. એન્ડ હવે બસ એન્જોય કરવા માટે ખાલી મારી પાસે 2 hours જ છે. તો જોઈએ કેટલું એન્જોય થાય છે. બહાર બહુ જ ઠંડી છે. સો હવે હું બસમાં બેસવા જઈ રહી છું. એન્ડ ઓલમોસ્ટ મેં ફોટોગ્રાફી રીલ્સ બધું જ લઈ લીધું છે તો હવે હું બસમાં જઈ રહી છું. તો હવે અમે પટરાથી જમ્મુ જઈ રહ્યા છીએ. તો રાતે અમે જમ્મુમાં સ્ટે કરીશું એન્ડ મોર્નિંગમાં પછી અમે રિટર્ન જવા નીકળીશું. તો અમારી જમ્મુની હોટલ છે જ્યાં અમે સ્ટે કરીશું એન્ડ કાલે હવે નીકળ્યા છે. તો હવે અમે જમ્મુમાં આવી ગયા છે એન્ડ હોટલમાં આવી ગયા છે. તો હવે અહીંયાથી અમે શોપિંગ કરવા જઈએ છીએ. તો હવે અમે ઘરે જવા નીકળી રહ્યા છે. ફાઇનલી હું હવે હેપી છું કેમ કે હવે અમે અમદાવાદ જઈશું. બસ હવે પપ્પા ગયા છે સો રિક્ષા લઈને આવે પછી અમે સ્ટેશન જઈશું એમ ત્યાંથી ઘર.
તો 6:30 થયા છે એન્ડ અમે સ્ટેશન પહોંચી ગયા છે. સમથિંગ 8 વાગ્યા જેવી અમારી બસ ટ્રેન છે. પછી અમે જઈશું અમદાવાદ. તો ફાઇનલી અમે અમદાવાદ આવી ગયા છે અને બહુ જ થાકી ગયા છે. તમે જોઈ શકો છો બધાની હાલત. બહુ જ થાકી ગયા છે એન્ડ ત્યાં જેટલી ઠંડી હતી એનાથી ડબલ અહીંયા ગરમી છે. બહુ જ હાલત ખરાબ થઈ ગઈ છે. ફાઇનલી હવે અમે ઘરે આવી ગયા છે. લિફ્ટની વેટ કરું છું. પછી હવે આરામ. તો હવે હું નહીં આવી ગઈ છું. નાહ્યા પછી થોડું સારું લાગે છે બિકોઝ આટલા ટાઈમ ટ્રેનમાં રહ્યા એટલો ફર્યા તો બહુ જ થાક લાગ્યો હતો. તો આઈ હોપ કે જેટલું અમને મજા આવી ફરવામાં એટલી જ તમને આ વિડીયો જોઈને મજા આવે. તો આપણે મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. એન્ડ થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ ધીસ માય વિડીયો. બાય બાય.